નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, સ્વાગત છે તમારું યુટ્યુબ ચેનલની અંદર. ધોરણ 5 ની અંદર ઇંગ્લિશ વિષયમાં યુનિટ પહેલું આવે છે સ્માઇલ પ્લીઝ. આ યુનિટ લગતા જે સ્વાધ્યાય દરેક પ્રશ્ન જવાબ છે એની આપણે ચર્ચા કરવાના છીએ. વિડીયો અંત સુધી જોજો. મોસ્ટ ટાઈમ પ્રશ્નમાંથી ઘણા બધા પૂછાય છે, પરીક્ષા માટે ખૂબ જ ઉપયોગી થશે વિડીયો ગમે તો લાઈક કરજો, તમારા મિત્રોને મોકલજો, શેર કરજો. સાથે ચેનલને સબસ્ક્રાઇબ ન કરી હોય, ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો. નવા વિડીયો ચેનલ પર મુકાતા રહેતા હોય છે. ઘણા બધા મુકાઈ પણ ગયા છે, એ પણ તમને જોવા મળશે ઉપર વિડીયો સેક્શનની અંદર, અને સાથે પ્લેલિસ્ટમાં પણ છે. બરાબર, તો શરૂઆત કરીએ પ્રશ્ન નંબર 1 થી. કવિતા વાંચીને પ્રશ્નના ઉત્તર લખો. કવિતા સરસ મજાની આપી છે. સ્માઇલ ઇઝ ક્વાઇટ અ ફની થિંગ. It wrinkles up your face, and when it's gone, you will never find its secret hiding place. But far more wonderful it is to see what smiles can do. You smile at one, he smiles at you, and so one smile makes two. પ્રશ્ન પહેલો છે, કૌંસમાંથી યોગ્ય શબ્દ પસંદ કરીને આપેલા શબ્દોનો અર્થ લખો. તો શબ્દ જોવાના છે, કૌંસમાં આપેલા છે એ પ્રમાણે જવાબ લખવાનો છે સામે. તો સ્માઇલ ને શું કહેવાય? તો કે સ્મિત, ફેસ ને ચહેરો, સિક્રેટ ને ગુપ્ત, ફની ને વિચિત્ર, વન્ડરફુલ ને અદ્ભુત. બીજો પ્રશ્ન છે, કવિતામાંથી રાઇમિંગ વર્ડ્સ લખવાના છે. તો માઇલ નું સ્માઇલ, ફેસ નું ફેસ, મેન નું કેન, કાઇન્ડ નું ફાઇન્ડ, સિંગ નું થિંગ. ત્રીજો પ્રશ્ન, કવિતાના આધારે શબ્દ પૂર્ણ કરો. તો પેલું જોઈએ તો એમાં છે SECRET, સિક્રેટ થશે. બીજું છે એમાં WONDERFUL, વન્ડરફુલ. ત્રીજું છે એમાં FUNNY, એટલે ફની થશે. ચોથુંમાં WRINKLES, રિંકલ્સ. પાંચમામાં QUITE, ક્વાઇટ. બરાબર, એ શબ્દ છે એ પૂર્ણ કરવાના છે. ત્યારબાદ પ્રશ્ન ચોથો છે, આપેલા શબ્દોને અંગ્રેજી કક્કાવાળીના ક્રમ એટલે કે આલ્ફાબેટિકલ ઓર્ડરમાં ગોઠવીને લખવાના છે. તો ABCD પ્રમાણે તમારે પેલા A થી શરૂઆત કરો, એટલે કક્કાવાળી પ્રમાણે ગોઠવવાના. તો શરૂઆતમાં તમે જુઓ તો આગળનો જે અક્ષર હોય જોતો જવાનો. તો પેલા H વાળો અક્ષર આવશે હાઈડ, પછી P વાળો અક્ષર આવશે પ્લેસ, પછી સ્માઇલ, બરાબર, S વાળો અક્ષર સ્માઇલ, અને છેલ્લે W વાળો અક્ષર આવશે વન્ડરફુલ. આ રીતે કક્કાવાળી પ્રમાણે તમારે ક્રમમાં આલ્ફાબેટિકલ ઓર્ડરમાં ગોઠવવાના છે. ત્યારબાદ પ્રશ્ન નંબર 2, પાઠના આધારે પ્રશ્નના ઉત્તર લખો. એમાં પહેલો પ્રશ્ન, કૌંસમાંથી યોગ્ય શબ્દો પસંદ કરીને આપેલા શબ્દોનો અર્થ લખવાના છે. તો જોતા જઈએ શું અર્થ થાય છે. ફેમિલીનો સ્પેલિંગનો અર્થ થશે કુટુંબ, પ્રોબ્લેમમાં થશે સમસ્યા, ફ્રેન્ડમાં થશે મિત્ર, ફ્રોગમાં થશે દેડકો, ચીયરફુલમાં થશે આનંદી. બરાબર, આ બધા અર્થ લખવાના છે. બીજો પ્રશ્ન છે, કૌંસમાંથી યોગ્ય શબ્દ પસંદ કરીને ખાલી જગ્યા પૂરવાની છે. તો કૌંસમાં તમે ઘણા બધા શબ્દ આપ્યા છે, જે તે ખાલી જગ્યામાં લખતા હોય શબ્દ એના જવાબમાં લખવાના થાય. જેમ કે પેલું છે, ખુશી એન્ડ ખનક વર ખાલી જગ્યા, તો એમાં આવશે ફ્રેન્ડ્સ. બીજું છે, they played many ખાલી જગ્યા ગેમ્સ, તેમાં આવશે આઉટડોર ગેમ્સ. ત્રીજું છે, ખાલી જગ્યા વોઝ ખુશીસ ટીચર, તેમાં આવશે સરસ્વતી બેન વોઝ ખુશીસ ટીચર. ચોથું છે, ખુશીસ ચીક્સ વર ખાલી જગ્યા, તેમાં આવશે રેડ. પાંચમું છે, ખનક વોન્ટેડ ટુ મેક હર ખાલી જગ્યા, તેમાં આવશે સ્માઇલ. છઠ્ઠું છે, એમાં ખાલી જગ્યા ટુક આઉટ સમથિંગ ફ્રોમ હર બેગ, તેના જવાબમાં આવશે ખનક. સાતમું છે, ધ ફ્રોગ વોઝ ખાલી જગ્યા ઇન કલર, તેમાં આવશે ગ્રીન. આઠમું છે, એમાં ખાલી જગ્યા વોઝ સરપ્રાઇઝડ, તેમાં આવશે ખુશી. નવમું છે, એમાં ખુશી બિગન ટુ ખાલી જગ્યા આઉટ લાઉડલી, તો લાફ, જવાબમાં લાફ આવશે. દસમું છે, હર ટીથ વર ખાલી જગ્યા, તેમાં આવશે મિસિંગ. 11મું છે, ખાલી જગ્યા ઓફ હર ફ્રન્ટ ટીથ વર મિસિંગ, એના જવાબમાં આવશે ફોર. ત્રીજો પ્રશ્ન છે, પ્રશ્નના ઉત્તર લખો. જેમાં પેલું જોઈએ, રાઇટ ધ નેમ્સ ઓફ ધ ગર્લ્સ મેન્શન ઇન ધ સ્ટોરી, તો એના જવાબમાં આવશે ખુશી એન્ડ ખનક. બીજું છે, વોટ ડીડ ખુશી એન્ડ ખનક ડુ when they returned from school, જવાબ લખી શકીએ, when ખુશી એન્ડ ખનક returned home they raced each other. ત્રીજો પ્રશ્ન, which games did ખુશી એન્ડ ખનક play, જવાબ લખી શકીએ, ખુશી એન્ડ ખનક played games like ખો-ખો, કબડ્ડી, હોપસ્કોચ, etc.
ચોથો પ્રશ્ન who looked sad તેનો જવાબ લખી શકીએ ખુશી looked sad. પાંચમો પ્રશ્ન what was the name of the teacher તેનો જવાબ લખી શકીએ the name was સરસ્વતીબેન. છઠ્ઠો પ્રશ્ન ખુશી was upset true or false એનો જવાબમાં આવશે true. સાતમો પ્રશ્ન who wanted to make ખુશી smile એનો જવાબ લખી શકીએ ખનક wanted to make ખુશી smile. આઠમો પ્રશ્ન what did ખનક take out from her bag એનો જવાબ લખી શકીએ ખનક took out a big green rubber frog from her bag. નવમો પ્રશ્ન who was surprised તેનો જવાબ લખી શકીએ ખુશી was surprised. દસમો પ્રશ્ન why did ખુશી look sad એનો જવાબ લખી શકીએ ખુશી looked so sad because her four front teeth were missing. ત્રીજો પ્રશ્ન પરિચ્છેદ વાંચીને પ્રશ્નના ઉત્તર લખવાનો છે. તો તમને એક પેરેગ્રાફ આપો છે, પેરેગ્રાફના આખો વાંચી જવાનો છે અને ત્યારબાદ એના પ્રશ્નના જવાબ લખવાના છે. જોઈએ પેરેગ્રાફમાં there are 19 different types of smiles but only 6 occur when we have good time. Smiling can boost your immune system. Smiling relieves stress and it is good for health. It is easier to smile than to frown. It takes 13 muscles to smile and about 47 to frown. Babies are born with the ability to smile like a baby. પહેલો પ્રશ્ન છે એમાં how should we smile એનો જવાબ લખી શકીએ we should smile like a baby. બીજો પ્રશ્ન છે find the similar word for various. various નો સમાનાર્થી શબ્દ શું થશે different. ત્રીજું છે how many types of smiles are there એનો જવાબ લખી શકીએ there are 19 types of smiles. ચોથો પ્રશ્ન છે list out 3 benefits of smiling. તો ત્રણ એના ફાયદા સ્માઇલના. તો પહેલું સ્માઇલિંગ રિલીવ સ્ટ્રેસ, બીજું સ્માઇલિંગ કેન બૂસ્ટ અવર ઇમ્યુની સિસ્ટમ, ત્રીજું સ્માઇલિંગ ઇઝ ગુડ ફોર હેલ્થ. પાંચમો પ્રશ્ન સ્માઇલિંગ કેન બૂસ્ટ યોર ઇમ્યુની સિસ્ટમ ટ્રુ ઓર ફોલ્સ એના જવાબમાં આવશે ટ્રુ, સાચી વાત છે. પ્રશ્ન નંબર 4 કૌંસમાંથી યોગ્ય શબ્દ પસંદ કરીને ખાલી જગ્યા પૂરવાની છે. પહેલું જોઈએ when you get gifts you feel ખાલી જગ્યા તેના જવાબમાં આવશે હેપી. બીજું છે when you go to a temple you feel calm. બરાબર, ઉદાસ હોય ત્યારે મંદિરે જાય છે. ત્યારબાદ ત્રીજું છે when you have lots of work you feel worried. ચોથું છે when your friends does not help you you feel sad. ત્યારબાદ પ્રશ્ન નંબર 5 સાચા સ્પેલિંગ પર તે રાઉન્ડ કરવાનો છે. તો પહેલાની અંદર સાચું કયું થશે પ્લીઝમાં PLEASE એના પર રાઉન્ડ કરવાનો. બીજામાં કામનું સાચો સ્પેલિંગ CALM એના ઉપર રાઉન્ડ કરવાનો. ત્રીજું હેપીમાં HAPPY એના ઉપર રાઉન્ડ કરવાનો. ચોથું ચીયરફુલ CHEERFUL એના ઉપર રાઉન્ડ કરવાનો. પાંચમામાં એંગ્રી ANGRY એંગ્રી ઉપર રાઉન્ડ કરવાનો. છઠ્ઠો પ્રશ્ન દરેક શબ્દ જૂથમાં બંધબેસતો ન હોય તેવા શબ્દ પર તે રાઉન્ડ કરવાનું છે. પહેલું છે એમાં સ્કૂલ SCHOOL સ્કૂલ ફરતે. બીજું પોટેટો POTATO. ત્રીજું ચેસ CHESS. ચોથું કીવી KIWI. પાંચમું હેડગે હોગ HEDGEHOG એના ઉપર રાઉન્ડ કરવાનું છે. સાતમો પ્રશ્ન છે કૌંસમાં આપેલા શબ્દોનો ઉપયોગ કરીને 5 થી 7 વાક્યોમાં ચિત્રનું વર્ણન કરવાનું છે. જેમાં પહેલું જોઈએ તો તમને શબ્દ આપ્યા છે ચિલ્ડ્રન, અ સ્લાઇડ, અ સ્વિંગ, ટ્રીઝ, ફૂટબોલ, અ સ્કેટબોર્ડ ને અ ગાર્ડન. ચિત્ર આપ્યું છે એની અંદર જે શબ્દો છે એનો ઉપયોગ કરવાનો છે અને આખો પેરેગ્રાફ આપણે લખવાનો છે 5 થી 7 વાક્યમાં. આપણે લખી શકીએ ધીસ ઇઝ અ પિક્ચર ઓફ અ ગાર્ડન. There are many trees and plants in the garden. There are many children in the garden. There is a swing and a slide in the garden. A boy is swinging. A girl is skipping. A boy is playing on the skateboard. Some children are playing football. આ પ્રમાણે 5 થી 7 વાક્ય તમે લખી શકો છો. ત્યારબાદ બીજો પ્રશ્ન છે એમાં શબ્દ આપ્યા છે લેડી, અ બોય, અ પ્લેન, અ ગ્રીન કાર, અ ટ્રેન, yacht, a helicopter, a bus, a brown bird, a squirrel. તેના પરથી આપણે 5 થી 7 વાક્ય બનાવી શકીએ. This is a picture of garden. It is near a river. There are many trees and plants in the garden.
Two boys are playing football. A lady is walking with a pram. A boy is playing with his toy car. There is a squirrel in the bus. There is squirrel in the bush. A brown bird is flying in the garden. There is a bridge near the garden. There is a bus near the bridge. There is a train too. There is a green car under the bridge. There are yachts in the river. A plane is flying in the sky. There is a helicopter too. ત્યારબાદ પ્રશ્ન નંબર 8 આપેલા શબ્દોના બહુવચનના રૂપો લખવાના છે. તો જોતા જઈએ. a book માં books, a tree માં trees, butterfly માં butterflies, a man માં men men, a day માં days, a class માં classes, a mango નું mangoes, a leaf નું leaves, a tooth નું teeth, a door નું doors, a watch નું watches, a banana નું bananas, a pony નું ponies, a fox નું foxes, a family નું families, a bench નું benches, a table નું tables, an inch નું inches, a shelf નું shelves, a bus નું buses, a dress નું dresses, a thief નું thieves. નવમો પ્રશ્ન આપેલા શબ્દોના એકવચન રૂપો લખવાના છે. એકવચનના રૂપો તો બેબીસ નું થશે બેબી, knives નું થશે knife, branches નું થશે branch, boxes નું થશે box, women નું થશે woman, children નું થશે child, chairs નું થશે chair, apples નું થશે an apple, umbrellas નું થશે an umbrella, puppies નું થશે puppy, eggs નું થશે an egg, brushes નું થશે a brush, fairies નું થશે fairy, birds નું થશે a bird, glasses નું થશે a glass, potatoes નું થશે a potato, feet નું થશે a foot, oranges નું થશે an orange, candles નું થશે a candle, wives નું થશે wife, monkeys નું થશે monkey. 10મો પ્રશ્ન there is ને there are વડે ખાલી જગ્યા પૂરવાની છે. તો પેલું જોઈએ ખાલી જગ્યા birds in the nest, તો એના શું જવાબમાં આવશે? birds બહુવચન છે એટલે there are. બીજું ખાલી જગ્યા monkey on the roof, તો monkey એકવચન છે એટલે there is. ત્રીજું ખાલી જગ્યા an umbrella behind the door, તો umbrella એકવચન છે એટલે there is. ચોથું ખાલી જગ્યા many chocolates in the box, તો એના જવાબમાં chocolates છે એટલે બહુવચન થાય એટલે there are આવશે. પાંચમું છે ખાલી જગ્યા four balloons in my hand, તો balloons બહુવચન છે એટલે there are આવશે. છઠ્ઠું ખાલી જગ્યા અને orange in the bag, તો orange એકવચન છે એટલે there is આવશે. સાતમું ખાલી જગ્યા nest in the tree, તો nest એકવચન છે એટલે there is આવશે. આઠમું ખાલી જગ્યા dishes on the table, તો dishes બહુવચન છે એટલે there are આવશે. 11મો પ્રશ્ન is there અથવા are there વડે ખાલી જગ્યા પૂરવાની છે. પહેલું છે ખાલી જગ્યા ducks in the pond, તો ducks બહુવચન છે એટલે are there આવશે. બીજું ખાલી જગ્યા women in the shop, તો women છે બહુવચન છે એટલે are there આવશે. ત્રીજું ખાલી જગ્યા bench in the garden, તો bench છે એકવચન છે એટલે is there આવશે. ચોથું ખાલી જગ્યા an apple in the basket, તો apple છે એ એકવચન છે એટલે is there આવશે. પાંચમું ખાલી જગ્યા many girls in the hall, તો girls છે એ બહુવચન છે એટલે are there આવશે. છઠ્ઠું ખાલી જગ્યા cows under the tree, તો cows છે બહુવચન છે એટલે are there આવશે. સાતમું ખાલી જગ્યા books in your hand, તો books છે બહુવચન છે એટલે are there આવશે. આઠમું ખાલી જગ્યા an eraser in the box, તો eraser એકવચન છે એટલે is there આવશે. ત્યારબાદ પ્રશ્ન નંબર 12 આપેલા વાક્યને પ્રશ્નાર્થ વાક્યમાં ફેરવીને લખો અને તેને યસ અને નો માં ઉત્તર લખો. તો યસ અને નો માં એનો ઉત્તર લખવાનો. તો એક એક્ઝામ્પલ જોઈએ એમાં. પેલું છે there is a cat on the chair, તો પ્રશ્ન કેમ બનશે? is there a cat on the chair? અને યસ અને નો માં ઉત્તર લખીએ તો yes there is અને no there isn't. એ રીતે બીજું ઉદાહરણ આપ્યું છે there are apples in the basket, તો બહુવચન હોય ત્યારે are there આવશે, તો are there apples in the basket. અને યસ ને નો માં પ્રશ્ન જવાબ લખીએ તો yes there are અને no there aren't. એ રીતે થશે. તો પેલો જોઈએ એમાં પ્રશ્ન there are 3 girls on the stage, તો એનો પ્રશ્ન બોલવો હોય તો are there 3 girls on the stage? yes there are અને no there aren't. એ રીતે બીજું જોઈએ there is an umbrella on the bench, તો umbrella એકવચન છે એટલે is there an umbrella on the bench થશે પ્રશ્ન. yes there is અને no there aren't.
એ જ રીતે ત્રીજું જોઈએ, there is a cow under the tree. તો એનો પ્રશ્ન શું થશે? is there a cow under the tree? yes there is અને no there aren't. ચોથું, there are 5 tomatoes in the bag. તો એનો પ્રશ્ન શું થશે? are there 5 tomatoes in the bag? તો yes there are અને no there aren't થશે. પાંચમો પ્રશ્ન, there is an orange in the dish. તો એનો પ્રશ્ન શું થશે? is there an orange in the dish? yes there is અને no there isn't. છઠ્ઠો પ્રશ્ન, there are fruits in the shop. તો are there fruits in the shop? તો yes there are અને no there aren't. સાતમો પ્રશ્ન, there are mangoes in the box. તો એનો પ્રશ્ન શું થશે? are there mangoes in the box? yes there are અને no there aren't. આઠમો પ્રશ્ન, there is a calendar on the wall. તો is there a calendar on the wall? yes there is અને no there aren't. ત્યારબાદ પ્રશ્ન નંબર 13, my friend પર 5 થી 7 વાક્ય લખવાના છે. તો my friend પર હેડિંગ આપી દઈએ. જોઈએ વાક્ય, I have a friend, his name is Amit. Amit is 11 years old. He is in my class. He lives near my house. Amit is a tall and strong boy. He is clever boy. He always stands first in the class. He is kind and helpful. He is honest and polite too. We play together. We also study together. We help each other with our homework and other activities. Sometimes we spend our holidays together. We go to a garden or a library. We also go for picnics with our families. I like Amit very much. He is my best friend. આ રીતે તમે કોઈ પણ માય ફ્રેન્ડ વિશે લખી શકો છો. બરાબર. લેટ્સ લર્ન મોર માં જોઈએ પેલો પ્રશ્ન, તમારા વર્ગમાંની વસ્તુઓની યાદી કરો અને આપેલા કોષ્ટકમાં યોગ્ય કોલમમાં લખો. એક વચન ને બહુવચન પ્રમાણે, જેમ કે પેલું બ્લેક બોર્ડ, બહુવચનમાં બેન્ચીસ. બીજું ડસ્ટર, બહુવચનમાં ટ્યુબલેટ્સ. ત્રીજું ફેન, બહુવચનમાં ચાર્ટ્સ. ચોથું ટેબલ, બહુવચનમાં પેન્સિલ્સ. પાંચમું ચેર, બહુવચનમાં ચોક્સ. એટલે એક વચન વાળા અને બહુવચન વાળા તમે કોઈ પણ 5 શબ્દ છે એ લખવાના છે. બીજો પ્રશ્ન છે, તમને ક્યારે આનંદ થાય છે અથવા તમે ક્યારે ખુશ થાવ છો તેના વિશેના 3 વાક્ય લખવાના છે. બરાબર. તમે જ્યારે ખુશ થતા હોય એ પ્રમાણેના 3 વાક્ય, જેમ કે પેલું લખી શકીએ કે I feel happy when I spend time with my family. હું ખુશ થાવ છું ક્યારે? તો કે જ્યારે મારા કુટુંબ સાથે, ફેમિલી સાથે, કુટુંબ સાથે હું સમય પસાર કરું છું ત્યારે. બીજું, I feel joy when I can help someone. હું આનંદિત થાઉં છું જ્યારે હું કોઈકની મદદ કરું છું. ત્રીજું, I feel very happy when I learn something new. મને ખૂબ જ ખુશી થાય છે જ્યારે હું કંઈક નવું શીખું છું. બરાબર. આવી રીતના કોઈ પણ 3 વાક્ય તમે આનંદ અથવા ખુશીના લખી શકો છો. તો આ હતા અલગ અલગ સ્વાધ્યાય પોથીને લગતા પ્રશ્નોના જવાબો. વિડીયો ગમ્યો હોય તો જરૂરથી લાઈક કરજો અને તમારા મિત્રોને પણ વિડીયો મોકલજો. એમાં ઘણા બધા પ્રશ્નો આવનારી પરીક્ષા માટે પૂછાય એવા છે, મોસ્ટ ટાઈમ પ્રશ્નો છે. ફરી પાછા નવા વિડીયો સાથે મળીએ. ત્યાં સુધી ન જોયેલા વિડીયો સેક્શનમાં છે અને પ્લેલિસ્ટ છે ધોરણ 5 નું, એમાં જોઈ લેજો ઉપર જઈને ચેનલમાં. બરાબર. ફરી પાછા નવા વિડીયો સાથે મળીએ. થેન્ક યુ વેરી મચ એન્ડ ટેક કેર.